વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 11. ઓયા ભટ્ટે શું કહ્યું? ભીમદેવને દોડ્યો જતો જોઈને દામોદરને કંઈક વિચાર આવ્યો, એટલે એ પણ ત્વરાથી એની પાછળ જ ગયો હતો. અનેક થાંભલાને નાના નાના મંદિરોની ભૂલભૂલામણી વટાવતો એક ખુલ્લા મેદાનમાં આવ્યો ને મઠના મુખ્ય પ્રવેશદ્વારની બીજી જ સામેની બાજુએ આવી ગયો હતો. અહીં એકદમ સાદી સ્વચ્છતા જેને જોવામાં આવી. થોડી સાદી પર્ણકુટીઓ હતી, વચ્ચે વચ્ચે પુષ્પછોડો, થોડું હરિયાળું મેદાન, કુંજન કુંજની રમ્ય નાનકડી પગદંડીઓ અને સુંદર લતા મંડપો માત્ર દેખાતા હતા. અહીં જાણે માત્ર પંખીઓની સૃષ્ટિ હોય એવું લાગતું હતું. રાત્રિનો સમય છતાં હજી રહી રહીને કોઈ કોયલ ટહુકી જતી હતી, કોઈક પંખી ઉતાવળે બોલીને પાછું સૂઈ જતું હતું, એકાદ મયુર ક્યાંક ગહેકીને પાછો શાંત થઈ જતો હતો. દામોદર ભીમને શોધતો એની પાછળ ચાલ્યો જતો હતો. એટલામાં એક નાના સરખા લતા મંડપમાંથી આવતા અવાજે એના બે પગને ત્યાં જ અટકાવી દીધા. એ મંડપ સરસો ગુપચુપ ઊભો રહી ગયો. આજે જાણે એના નસીબમાં આમ ઊભા રહેવાનું જ નિર્માણ થયું હતું. સોનેરી મધુર ઘંટડીઓના સતત ઝંકાર જેવું મીઠું મોહક હાસ્ય અંદરથી સંભળાતું હતું. કોણ છે એ દામોદર જાણી શક્યો નહીં, પણ એનું ગજબનું આકર્ષણ એને સ્પર્શી ગયું. હવે કેમ આવ્યા? તમારી ગરજે. જય આવી તું, શું સાંભળ્યું? પ્રત્યુત્તર ન સંભળાયો. હજી પેલું ધીમું મધુર હાસ્ય જ રેલાઈ રહ્યું હતું. પણ શું કહ્યું એ તો કહે. અવાજ ભીમદેવનો હતો. દામોદરના આશ્ચર્યનો પાર રહ્યો નહીં, પણ પ્રત્યુત્તર સાંભળીને તો એ છક થઈ ગયો. કોઈ અત્યંત મધુરતમ કંઠની મોહિની જાણે એમાંથી નીતરી રહી હતી. દામોદર તો આ નવી વાતની કલ્પના માત્રથી સ્તબ્ધ જેવો થઈ ગયો. ના, કહેવાય તેમ નથી. કેમ ના કહે છે? તારી તો કોઈ અજબ જેવી વાત લાગે છે ચૌલા. જરાક નૃત્ય વખાણાયું ત્યાં પોતે જાણે આકાશે ચડ્યા. પણ નર્તકીઓ તો ત્યાં એવી છે, ત્યાં સોમનાથમાં, જેમની પાસે જલસુંદરીઓ પણ પાણી ભરે. હું પણ એક દિવસ ત્યાં જવાની છું મહારાજ. અને ત્યાર પછી અમારી સામે પણ નહીં જુએ એમના? તો અહીં પણ એવું કોણ તારી પાછળ અત્યારે નવરું છે? હા, નવરું છે? વાહ, મોં તો કંઈ બીજી જ વાત કહે છે. નવરા નથી ત્યારે કેમ આદું ખાઈને મંડ્યા હતા? કેમ અહીં આવ્યા હતા? કહો ને, કેમ આવ્યા? કેમ તે વળી તને મોકલી હતી ઓયા ભટ્ટ પાસે, પાટણનું ભવિષ્ય જાણવા એટલે. બાકી તું મનમાં ઘા ખાતી નહીં હો કે તારી પાછળ કોઈ ઘેલું થયું છે. જેની પાછળ સૃષ્ટિ આખી ઘેલી છે એને એક તમારી ઘેલછા ન ઘેલછાની શી પડી છે? નર્તન એ તો ધ્રુજટીનું મહાકાવ્ય છે, પછી તમારી ઘેલછા ન ઘેલછાનો એમાં શો હિસાબ છે? તમે અંગહાર નૃત્યનું નામ સાંભળ્યું છે? જે નૃત્ય વડે પરાજિતમાં પરાજિત માનસને પણ વિજયના ઉત્સાહથી ભરી દેવાય. એ નૃત્યનું નામ તમે સાંભળ્યું છે? એક દિવસ હું પણ એ નૃત્ય કરીશ. લે બોલ, હવે શા સમાચાર છે એ પહેલાં કહે, નૃત્યની વાત પછી. શું કહ્યું ઓયા ભટ્ટે? કાંઈ નહીં. કેમ ના? ના કહે છે? એનું એક કારણ છે કુમાર. ચૌલાના શબ્દો ગંભીર બની ગયા. આ વસ્તુઓ એવી છે, રસાયણ જેવી, કે જીરવવાની તાકાત ન હોય તો ફૂટી નીકળે. નહીતર તો જાણે એક તું જ મોટી જીરવવાવાળી. કેમ નહીં? હું તો છું જ ના. શબ્દ ગર્વીલો હતો, પણ અંદર ગર્વ ન હતો. જુઓ ને, કોઈને ફૈબા સિક્કેને પણ ખબર છે કે ઓયા ભટ્ટ પાસે સિદ્ધિ છે. એનું નામ વિદ્યા. હું તો છક થઈ ગઈ. પણ એણે શું કહ્યું એ તો કહે. એ જાણવા માટે તો હું રાણાજીનો દૂધ બનીને અહીં સુધી આવ્યો છું. ભીમદેવ બોલ્યો. પાટણ ટકશે કે નહીં? ફૈબાએ તો ધમકાવ્યા ના. ચોલાએ વાત ઉડાવી. અરે ના રે ના, મને શું ધમકાવે? હું તો દાદા બાપુનો પહેરેગીર છું, મને કોણ ધમકાવે? આ મોટા પહેરેગીર જોયા ન હોય તો? એ તો અત્યારે ખબર ન પડે. ત્યારે ક્યારે ખબર પડે? કોઈ એવી વાત આવે ત્યારે. એવી વાત પણ આવી રહી છે. ચૌલાના અવાજના રણકાએ દામોદરને પણ અશાંત કરી દીધો. એવી વાત પણ આવી રહી છે જ્યારે ઘેર ઘેરથી ખપ પડશે. કંચનનો કે શસ્ત્રનો નહીં, ઘેર ઘેરથી ખપ પડશે. દરેકે દરેક જુવાનનો, હરેકે હરેક તરુણનો, નાના મોટા અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ, સૌ કોઈનો. જે કોઈ હાથમાં હથિયાર લઈ શકે એવા સૌનો. સૌએ રણક્ષેત્રમાં મરી ખૂટવાની, લડવાની નહીં, મરી ખૂટવાની પ્રતિજ્ઞા લેવી પડશે. વૃદ્ધ ઓયા ભટ્ટે આ કહ્યું છે. આ ક્યારની વાત કરે છે ચૌલા?
ભીમદેવના અવાજમાં વ્યગ્રતા હતી. આવતીકાલની. ચૌલા આનંદ ભરેલી એલીમાં હસી પડી. આવતીકાલની. મશ્કરી કરે છે ના? ના ના, સાચું કહું છું. વૃદ્ધ ભટ્ટે પહેલાં તો કંઈ પણ કહેવાની ના પાડી. બહુ રીઝવ્યા ત્યારે આટલું બોલ્યા. કહે, તારી માને ઓળખું એટલા માટે તને ના નથી પાડી શકતો. બાકી મારી આંખો જે જોઈ રહી છે એ હવે કોઈને કહેવા જેવું નથી. મહારાજ હતા ત્યાં સુધી સૂઝતું તે બોલતો, અને કહેવા જેવું છે પણ કોણ? મારી સાથે જ આ વિદ્યા, વારસો ને વેદના ત્રણ ભલે નષ્ટ હો. હું હવે આ કોને આપું? અધિકાર પણ ક્યાં છે? પણ આ તે કહ્યું તે ક્યારે થશે ચૌલા? પાટણ પડશે એમ? પાટણ પણ પડે? પાટણ નહીં પડે, પટ્ટણીઓ પણ નહીં પડે, દેશ પણ નહીં પડે. જો પડશે, મરશે, લુપ્ત થશે, નામો નિશાનથી ટળી જશે થોડાક નરપુંગાઓ તો, એમ કહ્યું ઉયા ભટ્ટે. બીજું કંઈ કહ્યું છે? દાદા બાપુ વિશે શું કહ્યું? દાદા બાપુ સંન્યાસી થશે. હે? દાદા બાપુ સંન્યાસી થશે? જા જા આવે. દાદા બાપુ તે વળી સંન્યાસી થાય? દાદા બાપુ સંન્યાસી થશે તો જ પાટણ રહેશે. દામોદરને વાતમાં રસ પડ્યો. વૃદ્ધ ઉયા ભટ્ટ મહારાજ મૂળરાજદેવના સમયના પ્રખ્યાત જ્યોતિષી ગણાતા. આ કુમારી નર્તિકા એની પાસેથી કંઈક જાણી આવી લાગે છે. એને લાગ્યું કે આ વાતનો ઘણો જ સરસ ઉપયોગ થઈ શકે, આવડે તો. પણ વાંચીની દેવીને સુદ્ધા ઉયા ભટ્ટની વિદ્યા વિશે માહિતી નથી. એ વાત દામોદરને બરાબર ન લાગી. તે વધારે ધ્યાનથી સાંભળી રહ્યો. જુઠ્ઠો! દાદા બાપુ તે સંન્યાસી થતા હશે? ભીમદેવ બોલ્યો. તો કાંઈ નહીં, ભલે ન થાય. આ તો એણે જે મને કહ્યું તે મેં તમને કહ્યું, તમારા સમ. પાછી સમ ખાય છે મારા? જાણે તું કેમ મારી? પણ તું ક્યારે જાય છે સોમનાથ? ભીમદેવે વાત ફેરવી. બસ હવે 2-4 રોજમાં ઉપડવાની. સોમનાથની નર્તિકા થવાનું મારું તો જીવન સ્વપ્ન હતું. તમારે પણ એક સ્વપ્ન હતું. એ શું સ્વપ્ન હતું કુમાર મહારાજ? એ તો કહો. મેં ઉયા ભટ્ટ પાસેથી જાણ્યું તે તમને કહ્યું. હવે તમારી વાત મને કહો. બોલો, તમારું શું સ્વપ્ન હતું? મારું તો કાંઈ નહીં. મારે વળી શું સ્વપ્ન હોય? ના ના, તો પણ કાંઈ નહીં. જાણે વનિતા તો વાતમાં મૌન નાખે. એને તો હર કોઈ વસ્તુનું કાવ્ય કરે ત્યારે આનંદ આવે. પણ સ્ત્રીણ વૃત્તિ તમારામાં આવી એ તો મારે લીધે ના. એટલે હવે હું સોમનાથ ભેગી થાવ. નહીંતર તમે આખા ધીમે ધીમે સ્ત્રી બની જશો. ન કહો તો કંઈ નહીં. તમારું પણ મેં જે જાણ્યું છે હું તમને નહીં કહું. મારું શું જાણ્યું છે? ભીમદેવે આતુરતાથી પૂછ્યું. ખરેખર મારું કંઈ કહ્યું છે ઉયા ભટ્ટે? હા, હવે કેવી તાલાવેલી લાગી? જાણવું હોય તો તમારું સ્વપ્ન પહેલાં કહો. ચૌલાએ શબ્દોને લડાવતા કહ્યું. મારે લડવૈયાને વળી સ્વપ્નાશાને મોટા રાજકાજ શા? મારે તો એક જ સ્વપ્ન છે ચૌલા. ભીમદેવનો અવાજ શાંત, સ્થિર ને ભાવવાહી હતો. ચૌલાનું હૃદય ધડકી ઉઠ્યું. શું? તેણે ઉતાવળે પૂછ્યું. શું સ્વપ્ન? એક જ. પણ શું એ તો કહેતા નથી. તું પણ ઉયા ભટ્ટની વાત જલ્દી ક્યાં કહેતી હતી? મારે તો એક જ સ્વપ્ન છે, કોઈ ધન્ય પડે. ચૌલાનું હૃદય વધારે વેગથી ધડકતું હતું. એની આંખમાં નવી ચમક, નવી શ્રદ્ધા, નવી આશા, નવી શંકા આવી રહી હતી. જાણે કોઈ ધન્ય પડે, સોમનાથી જલ સમુદ્રની મોતી છોડે. ભગવાન શંકર ચંદ્રમૌલીશ્વરના સાનિધ્યમાં. ભીમદેવ યોદ્ધાની ઢબથી બોલતો હતો. ચૌલા થંભી ગઈ. મારી રણશૈયા ઢળે. ભીમદેવે પૂરું કર્યું. ભીમદેવ! અરે મહારાજ! ચૌલાનો અવાજ મંદ થઈ ગયો. તે આશ્ચર્યથી એની સામે જોઈ રહી. દામોદરના દિલમાં કંઈનું કંઈ થઈ ગયું. એને કુમારનો નવો અદ્ભુત પરિચય મળ્યો. એને લાગ્યું કે આ રણરંગી તરુણને કોઈ મહાસ્વપ્નથી ભરે તો એ પાટણને મહાન કીર્તિ અપાવે. એ એક ઘડીભર વિચાર કરી રહ્યો. એટલામાં પેલી નૃત્ય કુમારિકા લતા મંડપમાંથી બહાર આવવા માટે તૈયાર થતી હોય તેમ લાગ્યું. ઠીક ત્યારે મહારાજ! પણ તે મારી વાત તો મને કહી નહીં ચૌલા. એ વળી ક્યારેક કહીશ. કેમ? કહેવા જેવી નથી. મૃત્યુથી હું ડરું એમ તું માને છે? ના ના, મૃત્યુની ક્યાં વાત છે? ત્યારે કેમ કહેતી નથી? મારા વિશે ઉયા ભટ્ટે શું કહ્યું? કહીશ, પછી કહીશ મહારાજ. પછી ક્યારે? હવે એમ નગરના કોટ કિલ્લામાં પેસી શકાશે નહીં. આજે જ તું શી રીતે અત્યારે ગઈને આવી એની મને નવાઈ લાગે છે. એ ભટ્ટ પણ કેવા છે? રાત્રિના બીજા પ્રહર વિના જવાબ જ ન આપે એમ. હવે ફરીવાર તું જઈ રહી.
ફૈબા પણ નહીં જઈ શકે ને? એ તમારે માટે, રણયોદ્ધા માટે. અમારે માટે તો આખું નગર ખુલ્લું છે. શી રીતે? એ પણ પછી કહીશ ને. આ તમારી વાત પણ ત્યારે કહીશ. એ રીતે તમારે અહીં આવવાની ગરજ રહેશે. અમે તો સૌને લટકાવી રાખીએ. અત્યારે તો હવે મારો સમય થઈ ગયો છે મહારાજ. ચોલા બે હાથ જોડીને નમન કરતી એક બાજુથી સરી ગઈ. તે ધીમા પગલે પાસેની પર્ણકુટીમાં ચાલી ગઈ. ભીમદેવ એક ઘડીભર તે તરફ જોઈ રહ્યો, પછી એ પણ ત્યાંથી ચાલતો થયો.